અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવમાં 16 સંસ્કારોથી અલંકિત થઈ 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી સતત 9મા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે। નવી દેવીમાં આવેલા ગુપ્તા ફાર્મના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। 51 વરરાજાનો વરઘોડો જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળ્યો હતો। આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલ દીકરીઓએ 16 સંસ્કારથી અલંકિત કરી સમર્પણ, સમજણ અને સેવાનું ભાથું આપી વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ અંદાડિયા અને તેમની ટીમ આ ભવ્ય સમારોહને સફળ બનાવવા તનતોડ જહેમત ઉપાડી હતી। આ જે દીકરીઓ ખરીને એ દીકરીઓ 51 દીકરીઓમાંથી લગભગ 15 દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી, ત્યાર પછી કોઈના મા નથી, કોઈના બાપ નથી ને અમે 51 દીકરીઓને એ ધ્યેયથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે એ ધર્મના એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ। ખૂબ ધૂમધામથી કરીએ છીએ, આપ જોઈ રહેલા છો। સાથે સાથે આ વખતે દર વખતે અમે કંઈક નવું વિચારીએ છીએ કે કંઈ આપણે દીકરીઓ માટે બીજું શું વધારાનું કરી શકીએ। તો આ વખતે 51 દીકરીઓને સિલાઈ મશીનનું આયોજન કરવામાં આવ્યું, એમને આપવામાં આવ્યા છે। એ સિલાઈ મશીન સાથે સાથે એ લોકોને 6 મહિનાની ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના એ છે ગ્રુપમાંથી જ એ લોકોને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટ લેવા પછી કે આ એ આત્મનિર્ભર બની શકે એ ધ્યેયથી અમે આ પગલું લીધું છે ને દર વખતે આ રીતે અમે કરતા જ હોઈએ છીએ ને ખરેખર આનંદ થાય છે કે આ દીકરીઓને અમે કંઈક આ ભગવાને અમને કંઈક આશીર્વાદ આપેલા છે કે અમને આ મોકો મળે છે। સ્વરમિતિ રાગણી ને રાગમી કોમલહાર રણમામિતિ વીરડી ને જંગમિતિ તલવાર। અમે છે અઘોરી મ્યુઝિક, અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે। તો મળીએ। જય માતાજી, જય ગુરુ।